તમારા ખિસ્સામાં હાથ નાખો અને તમારી જાતને એક પ્રામાણિક સવાલ પૂછો. શું તમારી આવક બજારમાં વધતી મોંઘવારીની સ્પીડે વધી રહી છે? જવાબ સ્વાભાવિક રીતે ના જ છે. હાલમાં દેશમાં બે મોટા શબ્દો આર્થિક અને રાજકીય ગલિયારોમાં સૌથી વધુ ગાજી રહ્યા છે. પહેલો શબ્દ છે જીડીપી, જે દેશના વિકાસની ગુલાબી ગુલાટ બતાવે છે, અને બીજો શબ્દ છે ફુગાવો, એટલે કે મોંઘવારી, જે સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. અને સરકાર દાવો કરી રહી છે કે આપણી અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ઝડપથી દોડી રહી છે. પણ સામાન્ય માણસ પૂછે છે કે જો દેશ આટલો સમૃદ્ધ થઈ રહ્યો છે તો મારી થાળીમાં આવતી શાકભાજી, કઠોળ, દૂધ અને ગાડીનું પેટ્રોલ ડીઝલ આટલું મોંઘું કેમ છે? 1.25 અબજથી વધુની વસ્તી ધરાવતા દેશમાં આજે દરેક નાગરિકોનો એક જ સવાલ છે: આ ફુગાવો કેવી રીતે અટકશે? શું સરકાર પાસે આનો કોઈ નક્કર ઉકેલ છે કે પછી આ બધું ફક્ત કાગળ પરના વચનો છે? આજના વિશેષ વિશ્લેષણમાં આપણે એવા 3 મુદ્દાઓ અને કડક પગલાંની ચર્ચા કરીશું જેને જો સરકાર ઈચ્છે તો અપનાવીને મોંઘવારીના રાક્ષસને કાબૂમાં લઈ શકે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર આ કડવા ઘૂંટડા પીવાની હિંમત બતાવશે? આવો સમજીએ આખી ઇનસાઇડ સ્ટોરીને. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. અર્થશાસ્ત્રનો એકદમ સરળ અને સીધો નિયમ છે: જ્યારે કોઈ દેશનું જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધે ત્યારે તેનો અર્થ એ થાય કે દેશમાં પ્રોડક્શન વધી રહ્યું છે અને વેપાર ખીલી રહ્યો છે. પરંતુ સામાન્ય માણસના ઘર સુધી આ પ્રગતિનો લાભ ત્યાં સુધી નથી પહોંચતો જ્યાં સુધી માર્કેટમાં ફુગાવો નિયંત્રણમાં ન હોય. જો તમારો પગાર 5% વધે છે અને બજારમાં મોંઘવારી 7%ના દરે વધી રહી છે તો તમે વાસ્તવમાં ધનવાન નહીં પરંતુ વધુ ગરીબ બની રહ્યા છો. આજે સ્થિતિ એવી જ છે કે મધ્યમ વર્ગનો ગ્રાહક બજારમાં જતા પણ ડરે છે. તો સવાલ એ થાય કે સરકાર આ ચક્રવ્યૂહને કેવી રીતે તોડી શકે? એનો પહેલો રસ્તો છે કે બજારમાં નાણાંના પ્રવાહ એટલે કે લિક્વિડિટીને નિયંત્રિત કરવી. જ્યારે બજારમાં લોકો પાસે વધુ પૈસા ફરતા થાય છે ત્યારે ખરીદી પણ વધે છે. પુરવઠો મર્યાદિત હોય અને માંગ અચાનક વધી જાય એટલે કિંમતો આસમાને પહોંચે છે. આને કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI વ્યાજ દરો વધારે છે, જેનાથી લોન મોંઘી થાય અને લોકો ખર્ચ ઘટાડે છે. પરંતુ આ બેધારી તલવાર છે. જો સરકાર અને RBI વ્યાજ દરો ખૂબ વધારે રાખે તો કંપનીઓ માટે લોન મોંઘી થઈ જશે, જેનાથી નવા બિઝનેસ અને નવી નોકરીઓની ગતિ છે ધીમી પડી જશે અને છેલ્લે દેશનું જીડીપી ગ્રોથ નીચે બેસી જશે. શું સરકાર અર્થતંત્રને બ્રેક માર્યા વગર આ સંતુલન સાધી શકશે? આ પહેલો મોટો પડકાર છે. બીજા રસ્તાની વાત કરીએ કે ઈંધણ અને આવશ્યક ચીજવસ્તુઓ પર કર એટલે કે ટેક્સ ઘટાડવો. ભારતમાં મોંઘવારીનું વધવાનું સૌથી મોટું કોઈ કારણ હોય તો તે છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલે કે પરિવહન ખર્ચ. પેટ્રોલ અને ડીઝલના ભાવ જેમ વધે તેમ ખેતરોથી શહેરો સુધી આવતા શાકભાજી, ફળો, અનાજ અને ફેક્ટરીનો માલ બધું જ મોંઘું થઈ જાય છે. જો કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઇલ પરની એક્સાઇઝ ડ્યુટી છે તે ઘટાડે અથવા પેટ્રોલિયમને GSTના દાયરામાં લાવી દે તો મોંઘવારીમાં તાત્કાલિક મોટી રાહત મળી શકે છે. જો કે આજની સરકારની મજબૂરી છે કે ટેક્સ ઘટાડવાથી સરકારી તિજોરી ખાલી થઈ જશે, જેની સીધી અસર દેશના હાઈવે પર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા વિકાસ પ્રોજેક્ટને અસર કરતા રહેશે. પણ શું સરકાર પોતાની કમાણીનો મોહ છોડીને જનતાને આ ડાયરેક્ટ જે રાહત છે તે આપવાનું જોખમ લેશે? એ તો આપણો એક પ્રશ્નાર્થ છે ને એક ઉકેલ માટેનું એક સોલ્યુશન છે. પરંતુ ત્રીજો અને અસરકારક રસ્તો એ છે કે સપ્લાય ચેનને મજબૂત કરવી અને સંગ્રહખોરી પર કડક એક્શન લેવા. ઘણી વખત દેશમાં કુદરતી રીતે માલની અછત નથી હોતી, પરંતુ વચેટિયાઓ અને મોટા વેપારીઓ અઢળક નફો કમાવા માટે ગેરકાયદેસર રીતે અનાજ, ડુંગળી અને કઠોળના ગોડાઉન ભરી દે છે. આ સંગ્રહખોરી બજારમાં એક આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ અછત ઊભી કરે છે અને જોતજોતામાં ભાવ આકાશે આંબી જાય છે. સરકારે દેશમાં કોલ્ડ સ્ટોરેજની જે સુવિધા છે તે સુધારવી પડશે અને ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પોતાનો માલ પહોંચાડી શકે તેવી ડિજિટલ ચેનલો મજબૂત કરવી પડશે. આ માટે કોઈ આર્થિક ગણિતની નહીં પરંતુ સંગ્રહખોરોના મનમાં કાયદાનો ડર જગાડવા માટે રાજકીય ઈચ્છાશક્તિ અને કડક વહીવટી લાકડીની જરૂર છે. તો આ હતા 3 રસ્તાઓ: સપ્લાય ચેનમાં સુધારા, ટેક્સમાં કાપ અને કડક નાણાકીય નિયંત્રણ. આ જ એ બ્રહ્માસ્ત્ર છે જે મોંઘવારીના આ રાક્ષસને નાથી શકે છે. સરકાર સામે આસાન રસ્તાઓ નથી, કારણ કે એક બાજુ દેશના જીડીપીની સ્પીડ પણ જાળવી રાખવાની છે અને બીજી બાજુ સામાન્ય માણસની જે થાળી છે તેને પણ બચાવી રાખવાની છે. અર્થશાસ્ત્રીઓનું સ્પષ્ટ માનવું છે કે જો આ કઠિન નિર્ણયો સમયસર લેવામાં નહીં આવે તો આ આંધળી મોંઘવારી છે તે દેશના આર્થિક વિકાસના તમામ ફાયદાઓને ગળી જશે.
આ સમગ્ર મુદ્દા પર તમારું શું માનવું છે? તમને શું લાગે છે કે સરકારે સૌથી પહેલા કયો રસ્તો અપનાવવો જોઈએ? તે નીચેના કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવી જ અપડેટ સાથે, આવા જ નવા વિચારો સાથે, આવા અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.